નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે પણ ચાના શોખીન છો અને આખા દિવસમાં ઘણા કપ ચા પીવો છો તો તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે ખતરો બની શકે છે। અમુક અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે જો લિમિટમાં ચા પીવામાં આવે તો આ ફાયદાકારક બની શકે છે। વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો, પરંતુ વધારે ચા પી રહ્યા છો અને તો તેનાથી ઘણા નુકસાન થઈ શકે છે। વધારે ચા પીવાથી ચિંતા, ઊંઘની સમસ્યા અને માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે। રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે ચામાં અમુક એવા તત્વો મળી આવે છે જે શરીરમાંથી અમુક પોષક તત્વોને અવશોષિત કરી શકે છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચામાં ટેનિન નામનું એક કમ્પાઉન્ડર હોય છે જે અમુક વસ્તુમાં આયર્નની બ્રાન્ડ થઈ જાય છે ત્યારે આ પાચનતંત્રથી આયર્ન અવશોષિત કરી અને તેને પ્રભાવિત કરી શકે છે। વધુ વાત કરવામાં આવે તો ત્યારે સંશોધનમાં જાણવા મળ્યું કે ચામાં ટેનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે અને જે અમુક વસ્તુમાં આયર્નથી બ્રાન્ડ થઈ જાય છે આ પાચનતંત્રથી આયર્ન અવશોષિત કરીને તેની પ્રભાવિત રીતે કરી શકે છે। જ્યારે શરીરમાં આયર્નની કમી થઈ જાય છે ત્યારે એનિમિયામાં ખતરો વધી જાય છે। આથી થાક અને કમજોરી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। આ માટે જે લોકો પહેલાથી જ આયર્નની કમી છે તેને ચા ઓછી પીવી જોઈએ। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।